મૂન માર દોસ્તોને મામી કઈ જગ્યા માટે ફરવાઈ ગયા જી કે અમને ઓફરોડિંગ કરવાનો રોડ બી મળી જાવ આવા તમને ફટાફટ પૂરી હતી કહાની બતાડું તો એટલે કશ હું આપણા ડુંગરપુર જિલ્લાના આદિવાસી હું થોડા ઘણા દોસ્ત સાથે હું નીકળી ગયો તો કે ગાડી ફરી આવો એમ કરીને કેમ કે આજે થોડા સાટા બી પડી રહ્યા હતા અને આજનો મોસમ એક નંબર થઈ ગયો હતો એટલામાં સામાન મળી ગઈ ત્યાં એક મસ્ત મને લોકેશન જી કે મોટા મોટા ડુંગરા હતા અને એકદમ મસ્ત શાંત વાતાવરણ હતું એના ઠકણ આવીને જરી વાર એમના ફરજ્યા એટલામાં સસ્તા કેમેરા થકી કરી નાખી સ્કૂટીમાં તો બિન ફોટો શૂટિંગ થઈ ગઈ મેં બનાવી દીધો બ્લોગ બનાવીને પછી અમે જઈ રહ્યા હતા ઘેરે એટલામાં સામાન મળી ગયો એક ખતરનાક વાળો ઓફરોડિંગ કરવાવાળો રોડ પછી હું સ્કૂટી મય કાઢીને ઓફરોડિંગ કરીને એટલો મજા આવી ગયો કંઈ પૂછો જ ન કેમ એક નંબર લાગ્યું પછી ઓફરોડિંગ કરીને સાનામાન આવી ગયા ઘેરે આવીને પછી હું નીકળી ગયો સાનામાનો જોને ક્યારે જવા બદલે કેમ કે મારા પાસે મારે મટી ગયો બેલેન્સ ને મારે કરવો ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો અપલોડ એટલે પછી હું તો આવી ગયો તમારા જોને ક્યારે એટલામાં જ મળી ગયો તો મારા બાબાનો છોરો જે મોબાઈલ ચલાવી રહ્યો હતો જેમ તેમ કરીને એને કને હોસ્પિટલ લઈ લીધું કેમ કે મારે મટી ગયો બેલેન્સ ને અગર તમે બી થોડા ઘણા અમીર હો તમારે કને બી 400-500 રૂપિયા પડી જાય નાનો ભાઈ સમજીને બેલેન્સ કરાવી વાલજો લંડો મોત આવી ગયો તો ઘેર આવીને અમારી સોતરામ થઈ રહી થોડી ઘણી પીટાઈ મારું મતલબ કે સાફ સફાઈ કેમ કે સાટા પડે એટલે આપણે સોતરામ બાજી ગીતી મેલી જણાવા જે થઈ કે જે મેડમ આખો દમ લહેટાઈ જવાતું હતું એટલે આ સાફ સફાઈ એટલે આના બ્લોગને તાજ સમાપ્ત